આજે અષાઢી બીજ રથયાત્રા માધાપરની પ્રથમ વખત નરનારાયણ મંદિર ત્રાબાનું માધાપર જૂનાવાસ પ્રસાદીનું મંદિર એના સૌજન્યથી આજે આ પ્રથમ વખત રથયાત્રાનું આયોજન હતું. એમાં નવાવાસના સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો, ઝાંપઝોગી બહેનો, ભાઈઓ બહેનો, યુવક મંડળ, સત્સંગ મંડળ સૌ સાથે મળી અને આ રથયાત્રાનું આયોજન હતું, જેની અંદર માધાપરની સમસ્ત ધાર્મિક સંસ્થાઓ, જાહેર સંસ્થાઓ, વેપારીઓ, પંચાયતો અને સૌ સાથે અને આટલી બધી મોટી સંખ્યાની અંદર આજે આ અમારી રથયાત્રાને વધાવ્યા એ બદલ સમસ્ત માધાપર નવાવાસ જૂનાવાસ ગ્રામ પંચાયતના આવતા વિસ્તારની અંદર સૌ હરિભક્તોને, સૌ સંતાનોને અને ખાસ કરી સૌ કાર્યકરો જે 10 દિવસ સુધી આ રથને શણગારવાની અંદર ભાઈઓ અને બહેનોએ જે મહેનત કરી એનો સૌનો સ્વામિનારાયણ સંપ્રદાય ખાસ કરી જૂનાવાસ પ્રસાદી મંદિરના આયોજન નીચે આજે એને સેવાનો લાભ આપ્યો એ બદલ સૌનો આભાર માનું છું. ફરીથી નવાવાસ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળ, શ્રી પ્રસાદી મંદિર જૂનાવાસના ટ્રસ્ટી મંડળ સૌ સાથે મળી આવા સારા પ્રસંગોની અંદર સૌનો હરિભક્તોનો સાથ સહકાર મળે એવી આપના માધ્યમથી સૌને અપીલ કરું છું. ફરીથી આપ સૌના જયકાર સાથે સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર જૂનાવાસ દ્વારા તેમજ સમસ્ત માધાપર તમામ જ્ઞાતિઓ, તમામ ભક્તો દ્વારા, ધર્મપ્રેમી જનતા દ્વારા એક અદ્ભુત જગન્નાથ રથયાત્રાનું આયોજન આ માધાપર ખાતે કરવામાં આવ્યું છે. અદ્ભુત રીતે આખું ગામ માધાપરામાં જોડાયું છે અને એક નવો જ ભાવ આજે માધાપરની ગલીઓમાં જોવા મળ્યો. એનું જો કોઈ કારણ હોય તો ઇતિહાસ સાથે આજનો દિવસ જોડાયેલો છે. વિશેષ વાતો કહીએ તો સૌથી મોટી અને મહત્ત્વની વાત તો એ છે કે આજે કચ્છી નવું વર્ષ છે. કચ્છી નવું વર્ષ અને જગન્નાથ ભગવાન. આજે કચ્છી નવા વર્ષના દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા. ઘણાને પ્રશ્ન થાય કે ભગવાનના જે શ્રી વિગ્રહ છે, ભગવાનના હાથના દર્શન આપણને આ આંખોથી થતા નથી અને ભગવાનના હાથ ખુલ્લા હોય એવું આપણને બધાને અહેસાસ થાય. તો એના પાછળનું મૂળ ભાવ છે ભગવાન પોતાના હાથ લાંબા કરી અને પોતાના ભક્તને તેડતા હોય અને તેડી લીધા છે આ જગતનો નાથ. એટલા માટે આપણે સર્વ પ્રકારે સુખ્યા છીએ. અને ભગવાનના બંને હાથ ક્યાં ગયા તો કે જેમ નાનો મા પોતાના બાળકને તેડે ત્યારે બંને હાથની નીચે એના ભાગમાં પણ એનો હાથ દેખાતો નથી, પણ એ બંને પછીનો જે હાથ છે એ દેખવામાં આવે છે. એવી રીતે જગન્નાથ ભગવાન વાસ્તવમાં એના હસ્ત દેખાતા નથી, પણ એ મારા અને તમારા શરીરના એ આપણને તેડી રહ્યા છે. એટલા માટે ભગવાનના હાથ દબાયેલા છે, પણ એ ચામડાની આંખોથી દેખી શકાય એવું નથી. એટલે જગતનો નાથ એ સાક્ષાત એ ભગવાન આજે એ માધાપર ગામની ગલીઓમાં વિહાર કરી અને ભક્તોને અભયદાન આપવા માટે પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આનંદ થયો. અસ્તુ, જય સ્વામિનારાયણ. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.